અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ. સાબરકાંઠા જિલ્લાની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રીની કચેરી સૌગડ તાલુકા હિંમતનગર ખાતે દરરોજ મોટા પ્રમાણમાં નાગરિકો અરજદારો અલગ અલગ કામ જેવા કે વાહનોના લાયસન્સ સંબંધિત કામગીરી, વાહનની નોંધણી બાદની કાર્યવાહી, ટેક્સ ભરવાની કાર્યવાહી, પરમિટ સંબંધી કામગીરી માટે આવતા હોય છે. આરટીઓ કચેરીમાં તારીખ 1/7/1989 થી કાયદેસર એજન્ટ પ્રથા નથી. આમ છતાં પણ ઘણીવાર અરજદારો નાગરિકોને ગેરમાર્ગે દોરી વચેટિયા તરીકે કામ કરી આપવાનું જણાવી કેટલાક અનઅધિકૃત ઇસમો વ્યક્તિઓ દ્વારા કચેરીની અંદર પ્રવેશ કરી કચેરીમાં કામગીરી અર્થે આવતા અરજદારો નાગરિકોને ઉલટી સીધી વાતો કરી લલચાવી તેમજ મોટરિંગ પબ્લિકને ગેરમાર્ગે દોરીને સરકારશ્રીની નિઃશુલ્ક સેવાઓ કે નિયત દરની મોટરિંગ સહ ઉપરાંતનો વધારાનો ચાર્જ ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવતો હોવાનું તથા જાહેર જનતાના પૈસા લઈ ભાગી જતા હોવાનું તથા છેતરપિંડી કરતા હોવાનું ધ્યાન પર